જય જગન્નાથ. થોડા સમય પછી આ નાદ ગુંજશે, ખાસ ગુજરાતની અંદર અને ઓડિશાના પુરીની અંદર, કારણ કે સૌથી મોટી રથયાત્રા ઓડિશાના પુરીની અંદર ભગવાન જગન્નાથની રથયાત્રા હોય છે અને તેની તૈયારીઓ પણ કેટલાઓ મહિના પહેલાંથી શરૂ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ સૌથી મહત્ત્વનું આ રથયાત્રાની અંદર જે રથ છે તે હોય છે ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર. 3 રથ હોય છે જેને બનાવવા માટે મહિનાઓ આગળથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. જગન્નાથના પુરીની અંદર કે જ્યાં દર વર્ષે રથ બનાવવાનું જે કાર્ય છે તે એક અલગ જ કારીગરો રાખવામાં આવ્યા હોય છે ને તેમના તરફથી જ કરવામાં આવતું હોય છે. તેમને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ આપવામાં નથી આવતી, કારણ કે દાયકાઓથી સદીઓથી તેમના જે પૂર્વજો છે તે રથ બનાવતા આવ્યા હોય છે ને તે જ પેઢી દર પેઢી ચાલતું આવે છે. હવે સવાલ એ થાય કે આ રથનું મહત્ત્વ શું છે? આ રથયાત્રા પૂર્ણ થયા પછી તેનું શું કરવામાં આવે છે? જો તમને પણ આ તમામ સવાલો થતા હોય તો આ વિડીયોમાં હું તેના સંદર્ભે આપને માહિતી આપી દઉં. સૌથી પહેલાં તો રથયાત્રા જેની શરૂઆત થવાની છે અષાઢ મહિનામાં તેની શરૂઆત થાય છે અને જગન્નાથપુરીની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે 7 જૂનથી તેની તૈયારીઓનો પ્રારંભ થઈ જશે. અત્યારે રથ બનાવવાની કામગીરી ચાલી છે, પરંતુ અન્ય જે કામગીરી છે તેનો પ્રારંભ 7 જૂનથી થવાનો છે. હવે રથ બનાવવા માટે લીમડા અને હાંસીના આ બંનેના લાકડાનો ઉપયોગ કરીને રથને તૈયાર કરવામાં આવે છે. ખાસિયત એ છે કે રથની અંદર કોઈ પણ કાંટા, કીટી એટલે કે ખીલી કે કોઈ એવા અન્ય ધાતુઓનો ઉપયોગ કરવામાં નથી આવતો. રથ આશરે તેની ઊંચાઈ 13 મીટર એટલે કે 42 ફૂટ જેટલી હોય છે અને આ રથ વજનમાં પણ બહુ જ વજનદાર હોય છે. રથને ખેંચવા માટે પણ કેટલાય વ્યક્તિઓની જરૂર પડતી હોય છે. રથયાત્રા પૂરી થાય ત્યારબાદ રથનું શું કરવામાં આવે છે? તો રથયાત્રા પૂરી થયા બાદ રથની હરાજી કરવામાં આવે છે. રથના અલગ અલગ જે હિસ્સાઓ છે તેને અલગ પાડીને તેની હરાજી કરવામાં આવે છે અને આ હરાજી માટે શ્રી જગન્નાથ વેબસાઇટ છે તેના ઉપર તેની તમામ ડિટેલ, તમામ માહિતી મૂકવામાં આવે છે. હવે સૌથી વધારે કિંમત જે તેમાં પૈડા હોય છે તેની હોય છે. તેની બોલી 50,000 રૂપિયાથી શરૂ થાય છે અને ત્યારબાદ ક્રમશ જે પણ ખરીદનાર હોય છે તે અલગ અલગ બોલી લગાવીને તેની ખરીદી કરતો હોય છે. ખરીદીમાં એક મુખ્ય ખાસ બાબત એ છે કે ખરીદી કરનારે તેની જાળવણી અવશ્ય કરવાની રહેતી હોય છે અને તેને સૂચના આપવામાં આવે છે કે તેનો કોઈ પણ અન્ય જગ્યાએ કોઈ પણ અન્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે. હવે જેટલા હિસ્સાઓની હરાજી થઈ ગઈ હોય, જેટલા હિસ્સાઓ ખરીદદારોએ ખરીદી લીધા હોય, ત્યારબાદ જે પણ અન્ય સામગ્રીઓ, જે પણ અન્ય હિસ્સાઓ વધ્યા હોય છે તેનું શું કરવામાં આવે? તો તેને ત્યાં સૌથી મોટું જે રસોડું ચાલે છે તેની અંદર બળતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રસોડામાં રસોઈ બનાવવા બળતર તરીકે તેનો ઉપયોગ થાય છે અને આ બળતણમાં આ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને દરરોજ 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જે ત્યાં ભોજન લે છે અને ભગવાન શ્રી જગન્નાથને 56 ભોગ દરરોજ પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. અને અત્યારે પણ ત્યાં માટીના વાસણોથી જ રસોઈ બનાવવામાં આવે છે, તેમાં જ રસોઈ બનાવવામાં આવે છે. હવે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે કે રથનું શું થાય છે? તો રથની હરાજી કરવામાં આવતી હોય છે, અલગ અલગ હિસ્સાઓને વહેંચવામાં આવતા હોય છે.